नमो हरिन्दाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्झायाणं नमो लोहे सव्वसाहुणम् एषो पंच नमुक्कारो सव्वपावकनाशनं मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम् योग मार्गમાં પહેલી બીજી વગેરે દ્રષ્ટિઓ આપણે એનું વર્ણન કરતા કરતા છઠ્ઠી દ્રષ્ટિ સુધીનું વર્ણન પૂરું થયું. એના પછી સાતમી દ્રષ્ટિનું વર્ણન શરૂ થયું અને એની અમુક જાતની વિશેષતાઓ ઉપર આપણે કંઈક નજર આપણે નાખી હતી. બરાબર છે. હવે એ જ દ્રષ્ટિ આપણે આગળ જોવાની છે. એક જ મિનિટ. આપણે જોઈ ગયા હતા કે છઠ્ઠી દ્રષ્ટિનું નામ એ પ્રભા કેમ રાખ્યું છે? તો કે અહીંયા ભા એટલે તેજ, આત્મામાં જે બોધ છે, જે જ્ઞાન છે, જે સમજણ છે, એટલું તેજ વાળું છે, એટલું તેજસ્વી છે. અને કેટલું તેજસ્વી છે બતાવવા માટે પ્ર આગળ મૂક્યું છે, એટલે કે પ્રકૃષ્ટ ભા, એટલે પ્રકૃષ્ટ તેજ, પ્રકૃષ્ટ જ્ઞાન, તે પ્રકૃષ્ટ જ્ઞાનની પરિણતિ. અને અહીંયા બોધ પણ કેવો બતાવ્યો છે? તો કે બોધમાં જે લાઈટ છે એની ક્વોલિટી અને ક્વોન્ટિટી વધતી જાય છે. એટલે ક્વોન્ટિટી પણ મોટી થાય છે, ઇન્ટેન્સિટી વધે છે અને ક્વોલિટી પણ ઇમ્પ્રુવ થાય છે. કેમ કે આપણે જોયું હતું કે પહેલી દ્રષ્ટિની અંદર બોધ કેવો છે કે સાવ તણખલાના અગ્નિ જેવો. પછી બીજી દ્રષ્ટિમાં કેવો હતો? બોલો, પરીક્ષા થઈ જાય ભેગી. બીજી દ્રષ્ટિમાં કેવો હતો? છાણાની અગ્નિ જેવું. છાણના અગ્નિ જેવો. એટલે છાણનો અગ્નિ કેવો લેવાનું? બળબડતો નહીં. આગ છે, જ્વાળા ઠરી ગયું હોય અને છાણનો જે અગ્નિ લાલાશ વાળું હોય ને એ ભાગ લેવાનો. બરાબર છે. પછી ત્રીજી દ્રષ્ટિમાં કેવો હતો? લાકડાની અગ્નિ જેવું. લાકડાના અગ્નિ જેવો. બરાબર છે. છાણના અગ્નિ જેવો એટલે કોલસા જેવો. પેલું તૃણના અગ્નિ જેવો એટલે અગરબત્તી જેવો. અહીંયા કાષ્ઠના અગ્નિ જેવો, લાકડાના અગ્નિ જેવો. પછી ચોથી દ્રષ્ટિમાં દીપક. દીપડા છે ને, દીપક જેવો. દીપકથી આમ જોવા જાવ તો બહુ સારી રીતે દેખાય. અને મેઇન શું છે કે લાકડાના અગ્નિ કરતા જે દીપકની અગ્નિ છે એની ક્વોલિટી પણ ઘણી સારી હોય, જેના કારણે દેખાવમાં ક્લેરિટી સારી આવે. એની પહેલાના જે અગ્નિ કેવા છે, જેની અંદર ધુમાડો ઘણો થઈ શકે એમ છે, ઉપર રાખ બાજી શકે એમ છે, એ બધું છે. કાષ્ઠનું અગ્નિ પણ કેવું હોય કે એ છે ને, એક તો એકદમ ચોખ્ખું અગ્નિ ના હોય, એની અંદર જે વ્હાઇટનેસ જોઈએ ને, લાઇટમાં જેટલી વ્હાઇટનેસ વધારે હોય એટલી એના દ્વારા દેખાવાના સારી રીતે અને સમ્યક દેખાવાના ચાન્સીસ વધારે હોય. અને માટે એકદમ જ્યારે બ્રાઇટનેસ એટલે વ્હાઇટનેસ આવે છે અગ્નિમાં, શુદ્ધ થતી જાય છે અગ્નિ, એનો પ્રકાશ શુદ્ધ થતો જાય છે, એમ એ રૂપક છે બતાવવા માટે કે જ્ઞાન હજી વધારે
પ્રભાવશાળી અને ઉપકારક તે તેજસ્વી બને છે. હવે દીવો પણ હોય, ચોથી દ્રષ્ટિમાં દીવાનો પ્રકાશ જેવો પ્રકાશ છે આત્મામાં, એટલે લગભગ દેખાય, છતાં પણ એમાં તકલીફ શું છે? તો કે હવા આવે તો હલી જાય, એનો પ્રકાશ ડીમ પણ પડે, આમ તેમ પણ. બરાબર છે. મંદ પવન હોય તો બહુ વાંધો ના આવે, પણ વધારે પવન આવે એટલે એને ઠરતા વાર ના લાગે, અથવા તો એને ડીમ થતા વાર ના લાગે. અને એ વસ્તુને દૂર કરવા માટે પાંચમી દ્રષ્ટિમાં પ્રકાશ કેવો બતાવ્યો? રત્ન. રત્ન જેવો, કે ભાઈ કેટલી પણ હવા આવે એને કઈ ફરક ન પડે, એના પ્રકાશને ફ્યુલની જરૂર નથી. સ્વયં પ્રકાશ. હા, એટલે ફ્યુલ થી, આની પહેલાના જેટલા હતા એ કેવા હતા? પોતે ફ્યુલ થી ચાલનારા હતા. પ્રકાશ જે છે એ જે છે ને કેવો હતો કે જે છે ને એને જો ઈંધણ પૂરું ન પાડવામાં તો ઠરી જાય, પૂરું થઈ જાય. એટલે એનાથી પણ સમજાય કે બહુ સ્ટ્રગલ કરીને, મહેનત કરીને ત્યાંનો બોધ ટકાવી રાખવો પડે. પણ અહીંયા સમકીતીને છે એ બોધ ટકાવી રાખવા માટે પેલાની જેટલી મહેનત કોઈ કરવી પડતી નથી. ખ્યાલ આવે છે? એટલે તો આપણે કીધું ને કે સંકિત થી બોધ કેવો છે? અપ્રતિપાતી છે. સંકેતની હાજરીમાં એવા કોઈ ભાવ ન થાય કે એને પછાડે. એની પહેલાનો બોધ કેવો હતો? તો કે પ્રતિપાદ યુક્ત, એટલે પ્રતિપાતી હતું. એટલે અહીંયા સ્થિરામાં સ્થિર બોધ છે, પવન આવે કઈ થાય ફરક ન પડે. પછી આ છઠ્ઠી દ્રષ્ટિ હતું, એમાં કેવો બોધ હતો? કાંતા એટલે પ્રિય. પ્રિય. બરોબર છે. અને ત્યાં પ્રકાશ કોનો લીધો છે? લગભગ તારાનો લીધો છે. કેવો છે? તારાના પ્રકાશ જેવો છે. બરાબર છે. અને તારાનો પ્રકાશ પણ કેવો હોય? તો કે જેની અંદર ઘણા રત્નો સમાયેલા છે. હીરામાં રત્નનો પ્રકાશ હતો, હવે આગળના બધા પ્રકાશ રત્નવાળા જ છે. બરોબર, કેમ કે સ્થિર તો રહેવાના જ છે. પાછળના જે ગુણો હોય એ આગળ આવશે જ, એટલે ખૂબીઓ હોય છે. ખામીઓ આગળ આગળ દૂર થતી જશે, પણ પાછળની જે ખૂબીઓ પ્રાપ્ત કરી હોય, પહેલી દ્રષ્ટિમાં જે ખૂબી પ્રાપ્ત કરી હોય એ આગળ છઠ્ઠી સાતમી બધે રહેશે. પણ જે ખામીઓ પ્રાપ્ત કરી હોય એ દૂર થતી જશે. પ્રાપ્ત ન કરી હોય એટલે પેલાથી હતી ખામીઓ, એ દૂર થતી જશે. એટલે હવે અહીંયા જે છે એ તારા કરતા પણ તેજસ્વી કોણ છે? તો કે સૂર્ય. પછી આગળ આઠમી દ્રષ્ટિમાં જે છે ને છેલ્લું આવશે, કયું? તો કે ચંદ્ર જેવો પ્રકાશ. બરાબર છે. અહીંયા તેજસ્વી પ્રકાશ છે, અને ત્યાં જે છે ને ચંદ્ર જેવો પ્રકાશ છે. કેમ કે સૂર્ય અને ચંદ્રના પ્રકાશમાં પણ જે છે ને વ્હાઇટનેસ કેમાં વધારે હોય? ચંદ્રમાં હોય. એ રહેશે જ. બરાબર છે. એટલે સૌથી છેલ્લે જે બતાવશે એ ચંદ્રનો પ્રકાશ બતાવશે. તો અહીંયા પણ આજે સૂર્યનો પ્રકાશ જે છે એનો અનુભવ તો આપણે બધાને છે કે કોઈ અગ્નિ હોય, એનો વ્યાપ કેટલો, એની હાજરીમાં કેટલું દેખાય, એમાં કેટલું ધુમાડો નીકળે, એને ટકાવવા માટે ઈંધણ કેટલું આપવું પડે, એ બધું જે છે ને ત્યાં ધ્યાન રાખવું પડે. એની સામે હીરો હોય તો હીરાનો પણ જે છે ને એ હીરો હોય કે મણિ હોય કે રત્ન હોય, તો એનો જે પ્રકાશ છે, એનો પ્રકાશ જે છે ને અમુક લિમિટ સુધી જાય. પણ સૂર્યનો પ્રકાશ છે એ ક્યાં સુધી જાય? કે બહુ દૂર સુધી જાય, અને ઘણું બધું દેખાડે. બરાબર છે. જ્યારે સૂરજ ઉગેલો હોય ત્યારે એનો પ્રકાશ કેવો છે? તો કે બધી જ જગ્યાએ ફેલાય છે, અને એની હાજરીમાં જ જે છે ને એ દિવસ
ની નોંધ થાય છે, દિવસ ગણાય છે. અને માટે અહીંયાનો સૂરજનો પ્રકાશ જે છે એ રત્નના પ્રકાશ કરતા કે તારાના પ્રકાશ કરતા વધારે તેજસ્વી રહેવું. બરાબર છે. એટલે આ હવે મનભાઈમાં બધી વસ્તુઓ કહેશે કે અહીંયાનો બોધ કેવો છે. કે જો આપણે વાત થઈ હતી કે અહીંયા રહેલા આત્માઓ એ પોતાની જે ક્રિયાઓ છે કરવાની એ કરે. બરાબર છે. ચાલવું હોય એટલે ચાલવાનો સમય થયો અથવા તો અવસર આવ્યો તો ચાલવા માટે. બરાબર છે. શિષ્યને ઉપદેશ આપવાનો આવે અથવા તો લાયક જીવ આવે તો એને ઉપદેશ કે બોધ આપવાનો આવે તો બોલવા લાગે. બરાબર છે. બોલવાનો અવસર હોય તો, અને એવા કર્મો હોય તો એની પાસે બોલાવડાવે. પણ એ બધા વચ્ચે પણ એ આત્મા કેવો છે તો કે પ્રશસ્ત કષાયોથી પણ રહિત છે, નિર્લેપ છે. રાઈટ. એટલે અહીંયા પણ જ્ઞાનનો ધોધ કેવો છે, બોધ કેવો છે, એની વાત અલગ અલગ વસ્તુઓ દ્વારા બતાવશે, જેથી કરીને આ જે 7મી દ્રષ્ટિવાળા યોગીઓ છે એની ઓવરઓલ પર્સનાલિટી શું છે એનો આપણને ક્યાંય ખ્યાલ આવે. બરાબર છે. કેમ કે અમુક ખૂબીઓ જે છે અહીંયા પેલા બતાવી દીધી કે સૂર્ય જેવી એની તેજ કાંતિ છે. પછી એટલે જ્ઞાનની જે છે ને આપણે પ્રભા નામ જ આપ્યું છે. પછી જ્ઞાનનો ધોધ પણ અત્યંત એ પ્રખર છે. પછી હંમેશા એનો જે બોધ છે એ હંમેશા ધ્યાન તરફ જ હોય છે. એટલે જરાક ધ્યાનથી નીચે આવ્યા કે ફરીથી ધ્યાનમાં ચડી જાય. એટલે ધોધ હંમેશા ધ્યાનનો હેતુ બને છે. જ્ઞાનનો જે ધોધ છે, બોધનો જે ધોધ છે, બરાબર છે. અને અહીંયા એમને વિકલ્પનો પણ અવસર લગભગ નથી. ક્યારેક આવી જાય વાત જુદી, બરાબર છે. પણ એને એવો અવસર ક્યારેક જ હોય, બહુ જ હોય, એટલે પ્રાય નથી. અને અહીંયા ઉપશમનું સુખ, પ્રશમનું સુખ જોરદાર છે. અને એમના માટે શાસ્ત્રો એ અકિંચિતકર બની જાય. એટલે કે હવે શાસ્ત્રનો સીધો સહાય લેવાની જરૂર નથી. બરાબર છે. પેલાથી મેળવેલો જે શાસ્ત્રનો બોધ છે એ શાસ્ત્રના બોધને એમણે એવો આત્મસાત કર્યો છે કે હવે એમણે શાસ્ત્રને રિફર કરવાની જરૂર નથી, ગુરુ પાસે કોઈ ગાઈડન્સ મેળવવાની જરૂર નથી, કે કોઈ પણ વ્યક્તિ પાસે પણ કોઈ જે છે ને ગાઈડન્સ મેળવવાની જરૂર નથી. અને પોતાના સુખમાં, પોતાના ધ્યાનમાં, પોતાના આધ્યાત્મિક ગુણોની રમણતામાં એમને વિઘ્ન કરનાર કોઈ નથી. એટલે કોઈ પણ નિમિત્ત આવી જાય તો એમને ફરક ન પડે. અને એમનું અનુષ્ઠાન પણ કેવું છે તો કે સમાધિથી યુક્ત છે. ક્ષમતા જરાય ચૂકે નહીં પોતાની, એવા એના અનુષ્ઠાન, એવી એની ક્રિયા છે. બરાબર. સ્પેશિયલ અનુષ્ઠાનની આપણી જેમ એમને જરૂર નથી. પણ જે કંઈ પણ ધર્મ ક્રિયા કરશે એ બધી ક્રિયાની અંદર એમની સમાધિ એ જળવાયેલી રહેશે. પછી એ જે છે ને સ્થંડિલ જાતા હોય, માતૃ જાતા હોય, અથવા તો બીજી પણ ક્રિયાઓ કરતા હોય, ઉપદેશ આપવાની વગેરે, તો એ બધાની અંદર પણ એ ક્ષમતા ગુમાવતા નથી કે ભાઈ લાયક આત્મા આવી ગયો તો એના ઉપર રાગ થઈ જાય, ખુશ થઈ જાય. સરસ લાયક આત્મા છે, એને મોક્ષે પહોંચાડવા માટે આપણે મદદરૂપ બની. એટલે મૈત્રી, કરુણા, પ્રમોદ, મધ્યસ્થ જે ભાવનાઓ હતી એ બધી ભાવનાઓ અહીંયા કોઈ રહેતી નથી. ખ્યાલ આવે છે? એક જ મિનિટ. હા. એટલે આ બધી બાબતો જે છે 7મી દ્રષ્ટિવાળાની એક એક વસ્તુ આપણે વિસ્તારથી લઈશું. જેમ અહીંયા કહે છે કે પ્રખર જ્ઞાનનો ધોધ વહે છે, એમનો બોધ કે જ્ઞાન હંમેશા ધ્યાનનો હેતુ બને છે, એમનામાં વિકલ્પનો એટલે કે રાગ દ્વેષનો કોઈ અવસર હોતો નથી. બરાબર છે. આત્મસુખમાં મગ્ન છે. આત્માના જે ઉપશમ નામના જે સુખમાં એટલે કે મોહથી રહિત બનીને જે
આત્મગુણો અંદરમાંથી ખીલે છે એ ગુણોની અંદર જ પોતે હંમેશા રમણતા માણે છે અને શાસ્ત્રોની એમને સીધી કોઈ જરૂર છે નહીં અને એ પોતે હંમેશા સમાધિની અંદર રહે છે, ક્ષમતા જરાય ગુમાવતા નથી અને આ બધા સિદ્ધ યોગીઓ છે, બરાબર છે. એટલે જે આપણે કહીએ છીએ ને, જે ભાવ ધર્મો અથવા તો શું કહેવાય કે પેલા છે ને કે પ્રણિધાન, પ્રવૃત્તિ, વિઘ્નજય, સિદ્ધિ અને વિનિયોગ, તો એમનું જીવન સિદ્ધિ વાળું છે, બરોબર છે. વિઘ્નોને જીતી લીધા છે. ઘણા મોટે ભાગના વિઘ્નો તો જે છે ને છઠ્ઠી દ્રષ્ટિમાં જ જીતાઈ ગયા છે, બરાબર છે. એટલે વિઘ્નજય છઠ્ઠી દ્રષ્ટિમાં થઈ ગયું, એમનામાં પણ અમુક જાતની સિદ્ધિઓ તો છે જ, પણ અહીંયા સિદ્ધિ યોગ એવો છે કે સામેવાળો જીવ લાયક હોય તો વગર ઉપદેશે પણ છે ને એ વિનિયોગ સારો થાય. જોકે છઠ્ઠી દ્રષ્ટિમાં પણ અમુક જાતનું એ હતું જ, પણ અહીંયા એમનું જીવન આખું સિદ્ધિ વાળું છે. એટલે બધા જ શું કહેવાય કે મહાવ્રતો એમના એટલા આત્મસાત છે કે એમને ઉપયોગ મૂકવો પડતો નથી કે ભાઈ જે છે ને મારે દયાનું પાલન કરવું છે, મારે અચૌર્યનું પાલન કરવું છે, કે XYZ જે કંઈ પણ ધર્મના ભાવો છે એનું સેવન કરવું છે, એવું કંઈ નથી. ધર્મની ઈચ્છા નથી, ધર્મનો રાગ નથી, આત્માનો રાગ નથી, આત્માના ગુણોનો રાગ નથી, કશું નથી. એવી આ અવસ્થા છે. વિસ્તારથી આગળ જોશું આપણે. આ તો ખાલી જે છે ને આઉટલાઈન આપવા માટે કહું છું. અને એના કારણે શું થશે કે એમના આત્મામાં જે પ્રશાંત વાહિતા છે, પ્રશમ સુખ છે, અને બધા જ કહેવાય ને કે દોષો જાણે નાશ પામી ગયા છે, એ રીતે જે છે ને એ ગાયબ થઈ ગયા છે. અને એના કારણે એમના સાનિધ્યમાં જે આવશે એમને પણ વૈર વગેરેનો નાશ થશે અને અહિંસા વગેરેના ભાવો એનામાં જે છે ને એ ખીલી જશે કે આવી જશે, બરાબર છે. પછી આગળ કહે છે કે પર અનુગ્રહને કરે છે, એટલે બીજાના ઉપકારને કરે છે. એટલે લાયક જીવને જોઈને ઉપદેશ ના આપે એવું નથી, આપે પણ એ કરુણા બુદ્ધિથી કે મૈત્રી આદિ ભાવો કરીને આપે એવું નથી, બરાબર છે. અને ઉપદેશ દ્વારા આમ તો કેવું છે કે એનાથી જે પામે જે કોઈ પણ લાયક જીવો એમની પાસે પામે એમની જવાબદારી એ પોતે ન લે, કારણ કે એ જવાબદારી લેવા જાય તો પછી ક્ષમતામાંથી નીચે આવવું પડે. પ્રશસ્ત કષાયોને જે છે ને સાથે રાખવા પડે, અને એ સાતમી દ્રષ્ટિ વાળાને નથી હોતું. એટલે ઉપકાર કરે પણ જવાબદારી નહીં લે. અને જવાબદારી કોને સોંપશે? જો જવાબદારી લેવા માટે એ લોકો સક્ષમ નથી, લાયક નથી, એમ નહીં સમજતા, પણ જવાબદારી લે તો એની અંદર શિષ્યોની સાથે જે નીતિઓ કરવાની હોય, બરોબર છે, સાયણા વાયણા ચોયણા પડી ચોયણા, તો એની અંદર પ્રશસ્ત કષાયોનો રોલ આવશે. અને એ પ્રશસ્ત કષાય એમનામાં છે નહીં, અને માટે આ સાતમી દ્રષ્ટિ ટકાવીને એ રીતે યોગક્ષેમ કરવાનું આવે તો ન કરી શકે. અને માટે જે સાતમી દ્રષ્ટિમાં નથી એવા છઠ્ઠી કે પાંચમી દ્રષ્ટિવાળા બીજા જે ગુરુ હોય એની પાસે એમને મોકલે કે એમના સાનિધ્યમાં એમને રાખે, બરાબર છે. હવે કોઈ ગુરુ છે એ સાતમી દ્રષ્ટિમાં પહોંચી ગયા છે અને એના શિષ્યો
એમના સાનિધ્યમાં રહે છે, મોટું સમુદાય હોય એટલે ઘણા બીજા પણ હોય, તો એમાં શિષ્યોને વિશે પણ જે ઔચિત્ય આવે એ કરે, ગુરુને વિશે ઔચિત્ય આવે તો એ પણ કરે, જો એકલા ન રહેતા હોય અને સમુદાયમાં રહેતા હોય. બરાબર છે. પણ એ ઔચિત્યનું પાલન એ કોઈ રાગ બુદ્ધિથી, પ્રેમથી, ભક્તિભાવથી, ઉપકાર દ્રષ્ટિથી એ રીતે સીધું જે છે ને, જેને પ્રશસ્ત રાગ કહેવાય, એવા ભાવોથી નથી કરતા. હંમેશા અત્યંત નિર્લેપ રહીને કરે છે. અને હંમેશા જે ક્રિયા કરશે એનું ફળ અવશ્ય આવશે, સારામાં સારું આવશે, અપેક્ષાએ ઉત્કૃષ્ટ આવશે એમ કહીએ તો પણ ચાલે. બરાબર છે. હવે આ એક એક વસ્તુઓ થોડીક વિસ્તારથી વિચારીએ તો સાતમી દ્રષ્ટિના આત્માઓ કેવા છે એનો થોડો ખ્યાલ આવે. સમજાય છે? પેલા તો ગુણસ્થાનકની દ્રષ્ટિએ કહી દઉં કે આ સાતમી દ્રષ્ટિવાળા આત્માઓ એ ગુણસ્થાનકમાં ક્યાં હોય? તો કે છઠ્ઠામાં ઉપર અને સાતમામાં હોય. સમજાય છે? જેણે હજી ક્ષપક્ષણે નથી માંડી ત્યાં સુધી સાતમામાં ક્ષપક્ષણી માંડવાનું ચાલુ થાય, પણ જ્યાર સુધી ક્ષપક્ષણી નથી માંડી ત્યાર સુધીના જે જીવો કેવા, જેમ ભગવાન મહાવીરે દીક્ષા લીધી સાતમી દ્રષ્ટિમાં રહેલા છે, છઠ્ઠીમાં સંસારમાં હતા ત્યારે હતા, અને હવે આત્માનો જે શું કહેવાય કે મૂળ સ્વભાવ કે જેની અંદર અપ્રશસ્ત કશાય તો ન હોય, પ્રશસ્ત કશાય પણ ન હોય, એને દીક્ષા લેતાની સાથે જ તરત આત્મા ભગવાનનો એ ઉજાગર કરી દે છે, અને એના કારણે સાતમી દ્રષ્ટિમાં આવે છે અને સાતમા ગુણસ્થાનકે પણ આવી જાય છે. અને પછી છઠ્ઠે સાતમે આવજાવ ચાલુ હોય, પણ છઠ્ઠામાં પણ ક્યાં હોય તો કે ઉપરના ભાગમાં, જેની અંદર પ્રશસ્ત કશાય થોડાક હોઈ શકે, પણ એ પ્રશસ્ત કશાય પાછે એવા તીવ્ર ન હોય. કેમ કે તીવ્ર આવી જાય તો નીચે આવવાનું છઠ્ઠી દ્રષ્ટિમાં, એવા અત્યંત તીવ્ર ન હોય. બરાબર છે. એટલે સાતમી દ્રષ્ટિવાળા જીવો એ ગુણસ્થાનકની અપેક્ષાએ ક્યાં છે તો કે છઠ્ઠાના ઉપરના ભાગમાં. ઉપરના ભાગે એટલે સમજાય છે ને કે ઓલમોસ્ટ પ્રશસ્ત કશાય, એક તો આવેગવાળા ન હોય, બહુ અત્યંત આવેગવાળા ન હોય, અને જે છે ને ક્યારેક જ હોય, બહુ ઓછા પ્રમાણમાં હોય. છઠ્ઠા ગુણસ્થાનકના ટોપ પર એવું આવશે. અને સાતમા ગુણસ્થાનકમાં જ્યાં કશાયો છે નહીં, ઈચ્છાઓ છે નહીં, બધું એ રીતે છે. બરાબર છે. એટલે જે સાતમા ગુણસ્થાનકે રહેશે એની તો જે છે ને દશા નિર્વિકલ્પ જ હશે, પણ જ્યારે છઠ્ઠે આવે એટલે થોડીક સવિકલ્પ થાય, એટલે પ્રાય નિર્વિકલ્પ જેવા શબ્દ ત્યાં વાપર્યા છે. સમજાય છે? હવે વન બાય વન આપણે એક એક વસ્તુ આ સાતમી દ્રષ્ટિવાળા જીવોની જે છે એ આપણે વિચારીએ. તો એમાં કહે છે કે આ જીવો કેવા છે તો કે એમનો બોધ ધ્યાનનો હેતુ બને છે. એટલે એમને જે બોધ છે, જે જ્ઞાન એટલે જ્ઞાનની પરિણતિ એ કેવી છે તો એ ધ્યાનનું કારણ બનાવે એવી છે. ધ્યાનના બેકગ્રાઉન્ડમાં શું હોય છે? ધ્યાન છે ને એના બેકગ્રાઉન્ડમાં શું હોય? ધ્યાન સુધી પહોંચવા માટેના સ્ટેપ શું છે? તો કે અધ્યાત્મ, ભાવના, પછી ધ્યાન, અને પછી અનુપ્રેક્ષા ધ્યાન, અનુપ્રેક્ષા ધ્યાન, એ રીતે ચાલ્યા કરે. ખ્યાલ આવે છે? એટલે અધ્યાત્મ એટલે શું? તો અહીંયા અંદરના ભાવોની વાત ચાલે છે. જ્યારે ભાવના, અનુપ્રેક્ષા, ધ્યાન વગેરેને કમ્પેર કરવામાં આવે તો ત્યારે અધ્યાત્મનો અર્થ શું છે તો કે એવું ચિંતન. ચિંતન એટલે શું કે મનોયોગનો વ્યાપાર અને એના દ્વારા થતો આત્મામાં બોધ.
બરાબર છે. તો એનું જ્યારે પરાવર્તન પરાવર્તન કરતા પરિવર્તન એટલે ફરવાનું ચાલુ હોય, જાત જાતના વિકલ્પો આવ્યા કરે એને ચિંતન કહેવાય. તો એ ચિંતન જ્યારે ચાલુ હોય, પણ કઈ બાબતમાં? તો કે વિવેકની બાબતમાં, સ્વપરની બાબતમાં, જે છે ને શું કહેવાય કે ઉત્સર્ગ અપવાદની બાબતમાં, હેય ઉપાદેયની બાબતમાં, બરોબર છે, સ્વ પરની બાબતમાં, એટલે એ બધું આવશે. એટલે ટૂંકમાં જે સત્ય છે, જગતના તત્વરૂપ જે સત્યો છે, જેના દ્વારા આત્માનું સુખ બહાર આવી શકે છે, જેના માટે મહેનત કરાય તો આત્માનું સુખ બહાર આવી શકે છે, પ્રાપ્ત કરી શકાય છે, અને પરથી પેદા થયેલી પીડા કે દુઃખ એ બધા નાબૂદ થઈ શકે છે, એવું જે કંઈ પણ ચિંતન મનન છે એ બધું અધ્યાત્મ રૂપ છે. એટલે ચિંતન બોલો કે અધ્યાત્મ બોલો, કેમ કે આત્મિક જે છે ને હિતને કરનારું જે ચિંતન એનું નામ અધ્યાત્મ છે અહીંયા. બરાબર છે. બાકી તો અધ્યાત્મ એટલે મન વચન કાયાની કોઈ પણ ક્રિયા જેના દ્વારા આત્મહિત થાય, સાચું આત્મહિત થાય. તો ચિંતન કરીને જે છે ને સત્ય તત્વોને એ નક્કી કરાવવાના છે અંદરથી, અને નક્કી થયા પછી એને જ્યારે રિવાઇઝ કરવામાં આવે છે, આત્માને એનાથી ઓતપ્રોત કરવામાં આવે છે, ભાવિત કરવામાં આવે છે, એને કહેવાય છે ભાવના. પેલા તત્વનો નિર્ણય કરવા માટે ચિંતન કરવું પડે. ચિંતનના આમ જોવા જઈએ તો અનેક કાર્યો છે, એમાંથી પ્રધાન મુખ્ય બે કાર્યો એ છે કે નવું તત્વ એના દ્વારા જે છે ને એ ગ્રહણ કરીને કન્ફર્મ કરાય છે. આ તત્વ આમ છે એ ચિંતન દ્વારા કન્ફર્મ કરાય છે કે કોઈ ગુરુએ કે શાસ્ત્રએ જે તત્વ બતાવ્યા એ સાચા કે ખોટા છે કે નહીં, એને એના ચિંતન દ્વારા જ એને એ કન્ફર્મ કરે છે કે આ સાચું છે, આ ખોટું છે. પહેલી વાત આ. અને બીજું એ કે ગુરુની મદદથી અથવા તો જાતે ચિંતન કરીને જે જાણ્યું છે કે સમજ્યું છે એનો વિસ્તાર કરાય છે. સમજાય છે? એટલે શાસ્ત્રએ કહ્યું હોય કે ન કહ્યું હોય, ગુરુએ કહ્યું હોય કે ન કહ્યું હોય, પણ શાસ્ત્ર કે ગુરુ દ્વારા જે કંઈ પણ તત્વ મળ્યું છે, ચિંતન કરીને એને કન્ફર્મ પણ કર્યું અને એ લાગ્યું કે સાચું છે, પણ હજી એનો વિસ્તાર કરવો હોય તો જાતે પણ ચિંતન કરીને ઘણા બધા નવા એંગલ એમાંથી કાઢી શકાય છે. તો આ ચિંતનનું કાર્ય એ સત્ય આત્મહિતકારી સત્યોને જે છે ને એ આત્મામાં સ્થાપિત કરવા માટે અને એનો વિસ્તાર કરવા માટે ચિંતન એ મદદરૂપ બને છે. હવે સ્થાપિત થઈ ગયું, વિસ્તૃત થઈ ગયું, પણ એને દ્રઢ કરવા માટે શું કરવું પડે? તો કે ભાવના. ભાવના એટલે શું? કે જે જાણ્યું છે, સમજ્યું છે, એને ખૂટ્યા કરે. બરોબર છે. નવું મેળવવાની વાત નથી. પાછું નવું મેળવવું હોય તો ચિંતન આવશે. બરાબર છે. જોકે નવું મેળવવા માટે ચિંતન થાય એ સારું જ છે, એનું ના નથી, પણ જે જાણ્યું છે એને પણ જે છે ને વિચારીને, એટલે નવું વિચારવાનું આવે તો ચિંતનમાં જશે, પણ વિચારીને એને એ જ વસ્તુને જે જાણી છે પેલા એને જ વિચારીને દ્રઢ કરે તો એ ભાવના બને છે. બરોબર છે. એનાથી આત્મા સંસ્કારિત થાય છે, ભાવિત થાય છે, ઓતપ્રોત થાય છે. ખ્યાલ આવે છે? હવે ભાવના પછીનો સ્ટેપ શું છે? તો કે આમ ધ્યાન આવે. ધ્યાન એટલે શું? તો કે હવે જે વસ્તુથી જે છે ને જે તત્વને સ્થિર કરી દીધા કે ભાઈ આ વસ્તુ આમ જ છે અને હવે મનમાંથી ખસે એમ નથી, તો હવે એ વસ્તુની અંદર શું કહેવાય? એકાગ્રતા લાવવી. બરાબર છે.
એનું નામ છે ધ્યાન. અને પછી ધ્યાનમાંથી આત્મા થોડોક નીચે આવે તો અનુપ્રેક્ષા, કે જેનું ધ્યાન કર્યું એને જ જે છે ને શું કહેવાય કે જોયા કરે. પછીથી જેનું ધ્યાન કર્યું તું એને જ જોયા કરે. બરોબર છે. એટલે આંખથી જોવાની વાત નથી, મનથી જોવાની વાત છે. તો એને જોયા કરે એનું નામ છે અનુપ્રેક્ષા. અને એ અનુપ્રેક્ષા ફરીથી દ્રઢ બને એટલે ધ્યાન બની જાય. એટલે અનુપ્રેક્ષા પણ આમ જોવા જાવ તો એક પ્રકારનું ચિંતન જ છે, જે ધ્યાન તરફ લઈ જાય છે. પણ એમાં પેલા ચિંતનની અંદર નવું મેળવવાનું, બરાબર છે, વિસ્તાર કરવો એમાં પણ નવું મેળવવાનું આવે, અને તત્વને જાણીને કન્ફર્મ કરવા એમાં પણ નવું મેળવવાનું. અહીંયા અનુપ્રેક્ષામાં કેવું છે કે જેનું ધ્યાન કર્યું એને જોડવાનું કામ, અનુસંધાન કરવાનું કામ થાય, અને શું કહેવાય કે એ ધ્યાન તરફ ફરીથી લઈ જવા માટેનું કાર્ય થાય અનુપ્રેક્ષામાં. એટલે આ રીતે જે છે ને સ્ટેપ્સ છે. આનો વિસ્તાર ઘણો આપેલો છે શાસ્ત્રમાં, પણ ખાલી હિન્ટ રૂપે જે છે ને એ તમને સમજાય કે આ વસ્તુઓ શું છે એ માટે કહું છું. એટલે અહીંયા અનુપ્રેક્ષા એ ધ્યાન, અનુપ્રેક્ષા ને ધ્યાન આ મોટે ભાગે સાતમી દ્રષ્ટિવાળા જીવોને સતત હોય છે. અને એમાં પણ મોટે ભાગે તો ધ્યાનમાં હોય, પણ એમાંથી નીચે આવે એટલે અનુપ્રેક્ષામાં આવવું પડે. બરાબર છે. એટલે એમાં કહીએ છે કે અહીંયા 24 માંથી 21 કલાક કૌશક ધ્યાનમાં રહે છે. સાતમી દ્રષ્ટિવાળા કેવા છે તો કે મોટે ભાગે, એટલે પ્રાય મોટે ભાગે જેને જે છે ને શું કહેવાય કે સંઘ શાસનની જવાબદારી નથી, શિષ્ય પરિવાર આદિ કે સમુદાયની જવાબદારી નથી, અથવા ગુરુની વ્યાવચ આદિમાં સીધા જોડાયા નથી, એમને જે છે ને કાયોત્સર્ગ ધ્યાનમાં આવે. બાકી આમ તો જે છે ને એ કોઈ પણ ક્રિયા કરે એ ધ્યાન બની જાય એના માટે. ધ્યાન એટલે આપણે જે છે ને એમ લાગે કે ગુમસુમ થઈ જાય કે કોઈ વસ્તુમાં ખોવાઈ જાય, એવું નથી. જે કરે છે એની અંદર એમનું ચિત્ત હોય, પણ નિર્લેપ હોય અને સ્થિર હોય એટલે ધ્યાન આવી ગયું. પણ જ્યારે મન વચનને પણ અત્યંત સ્થિર કરે છે અને કાયાને સ્થિર કરે છે ત્યારે એને કાઉસર્ગ ધ્યાન કહેવાય છે, કાયોત્સર્ગ ધ્યાન. બરાબર છે. અને છદ્મસ્ત હોય એની અંદર હંમેશા કોઈ પણ વસ્તુનું કે વિષયનું ધ્યાન ચાલુ હોય તો એ અંતર મુહૂર્ત પર્યંત જ રહે. એનાથી વધારે આગળ વધે તો શપક્ષણી માંડી દે. અને માટે જ્યાં સુધી શપક્ષણી માટેનો સમય નથી આવતો ત્યાર સુધી જે ધ્યાન કરે છે અંતર મુહૂર્ત ધ્યાન ટકે, અને ત્યાર પછી એને નીચે આવવું પડે. એટલે ફરીથી જે છે ને ચિંતન ભાવના અનુપ્રેક્ષા કરીને ઉપર પહોંચી જાય, મોટે ભાગે અનુપ્રેક્ષા. એટલે અનુપ્રેક્ષા ધ્યાન એ મોટે ભાગે ચાલુ. બરોબર છે. થોડુંક વધારે નીચે આવે તો જે છે ને ચિંતન ભાવના દ્વારા જે છે ને પાછું આગળ વધી શકે. સ્ટેપ્સ તો એ જ રહેવાના. હવે એની અનુપ્રેક્ષા વગેરે પણ એ જ હોય કે જે છે ને ધ્યાન તરફ એને લઈ જાય. આ રીતેનું ચાલ્યા કરે. એટલે કીધું કે એમનો બોધ કેવો છે કે સતત ધ્યાનનો હેતુ બને એવો છે. બોધ એમનો એટલે એમને જે જ્ઞાન છે, જ્ઞાનની પરિણતિ છે, જે સમજ છે, જે સૂઝ છે, એમને ક્યાં લઈ જશે તો કે સતત ધ્યાન તરફ લઈ જશે, એકાગ્રતા તરફ લઈ જશે. બરાબર છે. એટલે એમનો બોધ ધ્યાનનો હેતુ બને છે, કારણ બને છે. પછી કહે છે બીજી વસ્તુ, પેલું આ કીધું કે ધ્યાનનો હેતુ બને છે એવો બોધ છે, પ્રકાશ સૂર્ય જેવો છે. અને અહીંયા બીજી વસ્તુ એ કહે છે કે પ્રાય કેવા છે તો કે નિરપેક્ષ મુનિઓ હોય છે. સાતમી દ્રષ્ટિવાળા કેવા છે તો કે કોઈ અપેક્ષા નથી, પણ પ્રાય લખ્યું એટલે ક્યારેક ક્યારેક હોય. જેમ ભગવાન મહાવીર પણ ક્યારેક ક્યારેક નીચે આવ્યા છે,
7મા ગુણ સ્થાનકથી નીચે આવ્યા છે. 6ઠ્ઠા ગુણ સ્થાનકમાં એકદમ નીચે ઉતરી ગયા એવું નથી, પણ 7માંથી નીચે આવ્યા છે. અને એવા પ્રસંગો હોય એમાંથી જે છે ને, જેમ ચંડ કૌશિકના પ્રસંગમાં એમને શું કહેવાય કે થોડીક કરુણા સ્પર્શી ગઈ, ચિંતા એમની જે છે ને એમને સ્પર્શી ગઈ હોય, એ રીતે સંગમના એમાં પણ આવે છે ને કે એમને જરા ભગવાનને આંસુ આવી ગયા. તો આવું ક્યારેક બને, બરાબર છે. બાકી નિર્વિકલ્પ દશામાં જ, એટલે કે રાગ દ્વેષ, સારા પણ રાગ દ્વેષ નહીં કરે. એટલે તીર્થંકર ભગવંતો દીક્ષા લે એની પહેલા 6ઠ્ઠી દ્રષ્ટિમાં હોય, અને દીક્ષા લે ત્યારથી 7મી દ્રષ્ટિમાં હોય, જ્યાર સુધી ક્ષપક શ્રેણી ન માંડે ત્યાર સુધી. એના પછી આગળનો જે કાર્યક્રમ છે એ બધો 8મી દ્રષ્ટિમાં આવશે. એટલે આખા જગતથી નિરાળા રહે છે, અલિપ્ત રહે છે, રાગ દ્વેષ સ્પર્શતા નથી. આ ઉપલબ્ધિ અહીંયા જ થઈ છે, આની પહેલા નહોતી. પ્રશસ્ત પણ રાગ દ્વેષ ન સ્પર્શે. કેવું લાગે કે દીઠા જેવું લાગે. વાત થઈ હતી પેલા પણ કે જોતા કેવા લાગે, તો કે હાવ એમને કઈ પડી જ નથી એવા લાગે, કે જે છે ને કોઈ એને જવાબદારી સોંપી જાય. ભગવાન મહાવીર પાસે પેલા બળદ મૂકીને ગયા, ત્યારે ભગવાન જે છે ને ધ્યાનની અંદર મગ્ન હતા. બળદ ખોવાઈ ગયા અને પેલો મારવા આવે છે તો એ ભગવાનને કોઈ ફરક નથી પડતો. એટલે એમની આ જે દશાઓ છે કેવી છે, તો કે જીવન મુક્ત દશા છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી પર છે, બરોબર છે. એમને કોઈ પણ જે છે ને બંધનો, બહારના કોઈ પણ નિમિત્તના બંધનો સારા કે ખરાબ એમના મન પર, એમની ક્ષમતા પર અસર કરી શકતા નથી. એટલે કે એમના માનસ ભાવો ઉપર રાગ દ્વેષને જન્માવી શકતા નથી. એટલે પોતાનામાં જ મગ્ન છે, આત્મરમણતામાં મગ્ન છે. અને રમણતાની અંદર મગ્નતા શું હોય એ લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું. ખ્યાલ આવે છે કે ભાઈ સતત આત્માનું ધ્યાન કર્યા કરે એવું નથી, કે ભાઈ એવું કરી શકે, ન કરી શકે એવું નથી, પણ એ આત્મા જેમ એક વિષય છે, એક ટોપિક છે, એક સબ્જેક્ટ છે, એ રીતે જગતની કોઈ પણ વસ્તુ ઉપર ધ્યાન કરી શકાય. અને એ ધ્યાન વખતે જો તમે કશાયોથી રહિત હોવ તો આત્મામાં ત્યારે જે છે ને એ ક્ષયોક્ષમ ભાવના, ક્ષમા વગેરે ગુણોનો જે અનુભવ થાય છે, બરાબર છે, એનું નામ જ આત્મરમણતા છે. અને એની અંદર જે મીઠાશ છે, એની અંદર જે મજા છે, એ તો જે એને જાણે માણે સમજે એને ખબર પડે. અને એની અંદર મગ્નતા એવી છે કે એનાથી દૂર જવું એમના માટે અઘરું છે. ખ્યાલ આવે છે કે આવા જીવોમાં કશાય જગાડવા હોય તો બહુ મહા મુશ્કેલ થઈ જાય, અને આપણામાં હાલત એવી છે કે કશાય ભગાડવા હોય તો મુશ્કેલ થઈ જાય. જ્યારે આ નમુચીની વાત આવી ત્યારે વિષ્ણુકુમાર મુનિ એ ધ્યાનમાં મગ્ન હતા, લગભગ ક્યાં મેરુ પર્વતને ત્યાં હતા. હવે એમને જે છે ને લઈ આવવામાં આવ્યા, તો એમને આ ગુસ્સો દેવડાવવો હતો કે ભાઈ એ ગુસ્સામાં આવે ને, પ્રશસ્ત ક્રોધમાં આવે તો કાર્ય થાય. પણ એ વિષ્ણુકુમાર મુનિ ત્યારે જે છે ને ક્ષમતાની અંદર એવા મગ્ન હતા કે એમને શાસનનો પણ જે છે ને ત્યારે રાગ નથી, નથી પરમાત્માનો રાગ, નથી ચારિત્રનો રાગ, નથી મોક્ષનો રાગ. શું કરવાનું? એ રાગમાં લાવવા માટે જે છે ને નીચે ઉતરવું પડે ને, એટલે એ મુશ્કેલ થઈ જાય, અઘરું થઈ જાય. ખ્યાલ આવે છે? એટલે એની જે મજા છે એ અહીંયા છે. એટલે જે ક્ષમતા છે ને એની મજા
એનો આનંદ, એની રતિ એ અહીંયા છે. પ્રશમ રતિ, ઉપશમ રતિ છે. એટલે એમને કોઈ જે છે ને, હું ફટાફટ કર્મ ખપાવી દઉં, ફટાફટ મોક્ષે ચાલ્યું જાઉં, આમ કરી લઉં, તેમ કરી લઉં, કોઈ વિકલ્પ એવા નથી. એટલે એમને કોઈ વિકલ્પનો અવસર આ છઠ્ઠી દ્રષ્ટિ જેને ઓળાંગીને સાતમી દ્રષ્ટિ પામી છે એમને નથી. છઠ્ઠી દ્રષ્ટિ સુધી પ્રશસ્ત વિકલ્પો રહે છે. સમજાય છે? જી. હવે આગળ કહે છે કે સાતમી દ્રષ્ટિ વાળા કેવા છે કે પ્રશંસાર છે, ઉપશમ સુખને અનુભવે છે. એટલે હવે જે આપણા જીવનમાં ધર્મ રૂપે આપણે જે મૈત્રી, કરુણા વગેરે જે ભાવો છે એ બધા ભાવો આમને નથી, કારણ કે આ બધા ભાવોની અંદર પ્રશસ્ત કષાયના કારણે અમુક જાતના આવેગ સમાયેલા છે અને એના કારણે મનમાં જોઈએ એવી પ્રસન્નતા નથી રહી. ખ્યાલ આવે છે? કેમ કે મૈત્રીના કારણે પણ જે રાગ થશે એ પણ અમુક જાતનો અજંપો ક્રિએટ કરશે. કરુણાના ભાવ થશે તો એ અંદરમાં અમુક જાતની દુઃખની, પીડાની લાગણી અનુભવ અંદર કરાવશે. એટલે બધાની અંદર કઈ ને કઈ ઉત્સુકતા, આવેગ, આવેશ જે પણ કહો એ બધું રહેવાનું. એટલે મનની જો સ્વસ્થતા જોતી હોય, બરોબર છે, એ નહીં મળે. જેમ કોઈને દુઃખી જોઈને દયા આવે, એના પર કરુણા આવે, એના પર શું કહેવાય કે એનું કંઈક સારું કરવું એવી ભાવના થાય. એની અંદર એવું છે કે સામેવાળાને દુઃખી જોઈને આપણે દુઃખી થઈ જઈએ, સામેવાળા ખુશ થાય તો આપણે રાજી થઈ જઈએ. એ ભાવો પ્રશસ્ત કષાયમાંથી પેદા થાય છે, આત્માના સ્વભાવરૂપ નથી. અને એ ભાવોની અંદર જે છે ને સુખ દુઃખની લાગણી રહેલી છે. બરોબર છે? તો થશે શું? તો કે દુઃખીને જોઈને દુઃખી થઈ જશે અને એમાંથી દુઃખ દૂર કરવાની ઈચ્છા જન્મશે, તો ઈચ્છા પોતે પાછો દુઃખ છે. બરોબર છે? અને હવે ક્યારે અને કઈ રીતે એનું જે છે ને દુઃખ દૂર કરવું એના માટેની પ્લાનિંગ કરવાની આવશે, એની અંદર પણ કશાયો ભળશે. તો આ બધું કેના કારણે? રાગ દ્વેષ છે તો પ્રશસ્ત પણ રાગ દ્વેષ છે તો આ બધી જંજાલ છે, આ બધી જે છે ને લપ છે, આ બધી અંદરની એ માયાજાળ છે. અને આવી પણ પ્રશસ્ત ભલે હોય પણ એવી કરુણા પણ એમને સ્પર્શતી નથી. ભગવાન મહાવીરને પૂર્વના ત્રીજા ભવની અંદર કરુણા હતી તો પુણ્ય બંધાયું, અને હવે કરુણા નથી તો એના કારણે શું છે તો કે પાપ નહીં બંધાય. આપણે જો આપણી હાલત એવી છે કે જે છે ને કરુણા ના હોય તો પાપ બંધાય. કેમ કે કરુણા ના હોય તો અંદરમાંથી જે ધિઠ્ઠાઈ છે એ બહાર આવે. એમણે ધિઠ્ઠાઈને તો ક્યારની તિલાંજલિ આપી દીધી છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ મૈત્રી ભાવના ભાવી છે, આખા જગતના બધા જ જીવોને હૃદયમાં ધારણ કર્યા હતા. અને હવે અંદરમાં નથી કડવાશ, નથી જે છે ને મૈત્રી, એ પોતે ક્ષમતાની અંદર મગ્ન છે અને એના કારણે એમને જરાય અજંપો નથી. કોઈ જીવ દુઃખી થાય તો દુઃખી થાય એમ પણ નથી, કોઈ સુખી થાય તો એના સુખી થવાના કારણે પોતે સુખી થઈ જાય એવું નથી. અને માટે ક્ષમતાના સુખને અનુભવે છે. પ્રશમ સુખ અંદરમાંથી નીકળ્યા કરે છે, કેમ કે આત્માનો એ સ્વભાવ છે. અને એમનું જે છે ને કેવું છે ક્ષમતાનું સુખ, તો એને કમ્પેર કરવા માટે કીધું કે અંતર મુહૂર્તનું એમનું એક સુખ લઈએ ને, સાતમી દ્રષ્ટિ વાળા ભગવાન મહાવીર લઈ લ્યો ચલો, તે સાતમી દ્રષ્ટિ વાળાનું અંતર મુહૂર્તનું સુખ કેવું હશે? તો કે પ્રશસ્ત કષાયથી જે યુક્ત છઠ્ઠી દ્રષ્ટિ વાળા હોય ને, મુનિ હોય, ચલો ને, નિરતિચાર ચારિત્ર વાળા હોય, પણ છઠ્ઠી દ્રષ્ટિમાં છે, સાતમીમાં નથી આવ્યા. તો કે આખા જિંદગીમાં જેટલું આધ્યાત્મિક સુખ હોય એના કરતા આમને અંતર મુહૂર્તની અંદર સુખ જે છે ને વધારે હોય. એટલે પેલું આખા જીવનનું લો તો એ રાય જેટલું થશે આની સામે.
બરોબર છે, પેલું પહાડ જેવું થશે. અને આ તો આધ્યાત્મિક સુખની વાત છે, બરોબર છે. ભૌતિક સુખની તો એમની શું વાત કરવી, કેમ કે ભૌતિક સુખ પણ જે છે ને એમને કેવું હશે, સમજાય છે? કેવું છે, દ્રષ્ટિઓ જેમ જેમ આગળ વધે ને એમ એમ કષાયો તૂટે છે. કષાયો તૂટે એટલે અયોગ્ય વિચારો, અયોગ્ય વિકલ્પો એ મનમાંથી દૂર થાય અને એના લાભ શરીરને પણ મળે. કેમ કે જેને અત્યંત રાગ છે એને આક્રાંતિયાની જેમ જે છે ને ખા ખા કરે અને એમાં ધ્યાન ન રાખી ભક્ષ્યાભક્ષ્યનું, એમાં ધ્યાન ન રાખે પથ્યાપથ્યનું, એમાં ધ્યાન ન રાખે ઋતુવાદીનું, તો શું થાય? તો કે બીમાર પડે. ઉપરથી આ તો ખાવા પીવાની વાત થઈ, બાકી તો જે છે ને દિનચર્યા એવી હોય, પછી ક્રોધ આદિ આવેશ આદિ એવા હોય કે જેના કારણે મન બગડે, મનના કારણે શરીર બગડે. પણ આ બધું જ જે છે ને એ પાંચમી દ્રષ્ટિથી ઓછું થવાનું શરૂ થાય. છઠ્ઠી દ્રષ્ટિમાં તો જે છે ને લગભગ નિરોગી જેવા હોય. પેલાનું જે છે ને કોઈ નિકાચિત કર્મ હોય તો દૂરની વાત છે, બાકી પોતાના કશાય કે પોતાની દિનચર્યા કે પોતાની આદત કે પોતાના આચરણના કારણે કોઈ રોગ થાય એવું છઠ્ઠી દ્રષ્ટિ વાળાને ન બને. અને સાતમી દ્રષ્ટિ વાળા તો જે છે ને એટલું પણ એને મનમાં સ્ટ્રેસ નથી, ટેન્શન નથી, વિકલ્પો સાવ નહીવત થઈ ગયા છે. અને માટે એમને પણ જે છે ને શારીરિક શરીરની ક્ષમતા, શરીરને બરોબર છે, ક્ષમતાની ક્ષમતા એટલે કેપેસિટી, પછી શરીરના ની જે છે ને તંદુરસ્તી, શરીરનું સ્વાસ્થ્ય, બરોબર છે, શરીરનું જે કહેવાય ને કે સત્વ, આ બધું જ જે છે ને અત્યંત છે. અને એના કારણે એનાથી કનેક્ટેડ મનનું, વચનનું, બધાનું જે છે ને એટલે શું થાય ખબર છે? આ જીવો એક વાક્ય બોલે તો એની જે અસર થાય એવી અસર બીજા કોઈની ન થાય. સમજાય છે? એ લોકો જે વિચારે એ વિચાર પણ એટલા પરફેક્ટ હોય કે એના વિચારના કારણે પણ જે છે ને ઘણું સારું થાય સ્વપરનું. અને જે કંઈ પણ કરે એમાં પણ સ્વપરનું જોરદાર સારું થાય, કલ્યાણ થાય. એટલે હવે એમને ભૌતિક સુખ પણ જે છે ને કેટલું બધું હોય, માનસિક સુખ પણ કેટલું બધું હોય, અને આત્મિક સુખ પણ કેટલું બધું હોય. બરોબર છે. એટલે પેલી વાત આવે છે ને કે અનુત્તરવાસી દેવોને જેવું સુખ છે, તો મુનિને 1 વર્ષના ચારિત્ર પછી જે સુખ છે એ સુખ આ અનુત્તર વિમાનના જે છે ને સુખની સુખને ટપી જાય છે. બરોબર છે. તો એ જે વાત કરી ને 12 મહિનાના પર્યાય વાળા જે મુનિ હોય એનું સુખ એ અનુત્તરવાસી દેવો કરતા અધિક છે, અધિક થઈ જાય છે, અતિક્રમી જાય છે. એ જે વાત કીધી એ આ સાતમી દ્રષ્ટિવાળા મુનિ માટે છે. બરોબર છે. કેમ કે જે સુખ કમ્પેર કર્યું છે એ પણ જે છે ને કયું છે, તો કે માનસિક સુખ છે. બરોબર છે. માનસિક સુખ એક રીતે ભૌતિક પણ ગણાય, પણ આપણે એને હમણાં અલગ રાખીએ, કેમ કે એ મનની અંદરનું જે સંકલ્પ વિકલ્પ રૂપ જે સુખ દુઃખ છે એ તો ભાવ મનની અંદર જ ગણાશે. બાકી મનની સ્ટ્રેન્થ, મક્કમતા, મજબૂતાઈ, તત્વ વગેરે મનના પણ જે છે ને એ મુનિને વધારે હોય છે અનુત્તર વિમાનના દેવો કરતા. બરાબર છે. આમે સંકલ્પ શક્તિ અનુત્તરના દેવોની છે નહીં, એ તો અહીંયા મુનિની રહેવાની છે. પણ અહીંયા તો પ્રશાંત વાહિતાની દ્રષ્ટિએ વાત ચાલે છે કે મન જે શાંત રહે છે ને, અનુત્તર વિમાનના દેવો એમનું મન જેટલું શાંત રહે છે, જેટલું કહેવાય કે સૌમ્ય રહે છે, એ દેવો કરતા અહીંયા જે મુનિ છે એમનું માનસિક સુખ વધતું વધતું 12 મહિને એટલું થઈ જાય. કેટલું? તો કે એટલે 12 મહિના પછી તમે જુઓ તો એ અનુત્તરવાસી દેવોના મન કરતા એમનું મન વધારે એ છે ને ખુશ, પ્રસન્ન
અને એમની જે લેશિયા છે એ એમની આમના કરતા વધારે જે છે ને કહેવાય કે શુક્લ એ રહેશે, વધારે બ્રાઇટ રહેશે. અને એનું પણ એક સુખ હોય છે, માનસિક આનંદ હોય છે. બરોબર છે. એટલે એના માટે કીધું કે જ્ઞાન તૃપ્તો નિરંજન. આ મુનિ કેવા છે તો કે છે ને એ જ્ઞાન થી તૃપ્ત થયેલા છે. જ્ઞાન એવું છે કે એમને હંમેશા તૃપ્ત રાખે છે ને નિરંજન છે. બરોબર છે. એટલે દાગ રહિત છે અને અજ્ઞાન રહિત છે. બરાબર છે. કામનું જે જ્ઞાન છે બધું છે એમને. પછી આગળ કહે છે કે આ દ્રષ્ટિવાળા જીવો એમનો બોધ, એમની સૂઝ એવી ઉત્તમ છે કે એમની આગળ શાસ્ત્રો કેવા છે તો કે અકિંચિત કર છે, નિરુપયોગી છે. એમને હવે શાસ્ત્રનું કંઈ કામ નથી. જાણવા જેવું, અંદર ઉતારવા જેવું એ જાણી અંદર ઉતારી લીધું છે. બરોબર છે. આપણા માટે તો જે છે ને હમણાં શાસ્ત્રો સિવાય કોઈ ધણી ધોરી નથી. કેમ કે હમણાં આખું શાસન ચાલે છે કોના આધારે? હે? આચાર્યોના આધારે કે જે પદસ્થો હોય, જે શાસનની ધુરાને વહન કરતા હોય ચતુર્વિધ સંઘમાં, એના આધારે શાસન ચાલતું હોય. પણ એમનામાં પણ જે જ્ઞાન છે એ જ્ઞાન ઉપર સાચાની મોહર છાપ પડે કેનાથી તો કે શાસ્ત્રથી. એટલે આપણા માટે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ આલંબન હોય તો એ શાસ્ત્રો છે. દેવગુરુ ધર્મની, તત્વ અતત્વની, બરોબર છે, હે ઉપાધિની બધી જ ઓળખ કરાવનાર, બરોબર છે, ઉત્સર્ગ અપવાદ વગેરે બધાની ઓળખ આપનાર શાસ્ત્રો જ છે. પણ આ જીવો તો જે છે ને હવે કેવા તો કે આજ્ઞા યોગથી ઉપર ઉઠી ગયા છે. વચન અનુષ્ઠાનની અંદર એ મગ્ન થયેલા છે. અને આમ જોવા જાવ તો વચન અનુષ્ઠાનથી આગળ નીકળી જઈને અસંગ અનુષ્ઠાનમાં પહોંચી ગયા છે. બરોબર છે. એમને રેફરન્સની જરૂર નથી. એટલે વચન અનુષ્ઠાન કરતા, શાસ્ત્ર યોગ કરતા, બરોબર છે. એટલે શાસ્ત્ર યોગ એટલે શાસ્ત્રનું આલંબન લઈને કામ કરવું, એ રીતે શાસ્ત્ર યોગ એના કરતા આગળ નીકળી ગયા છે. અને એના કારણે એ અસંગ અનુષ્ઠાન વાળા છે. બરોબર છે. અસંગ અનુષ્ઠાન એટલે શું? કે કોઈ પણ સંગ નથી. સંગ એટલે શું? તો કે કોઈ શાસ્ત્રના રેફરન્સની જરૂર નથી. પોતે જ શાસ્ત્ર રૂપ છે. પોતાનો બોધ જ એટલો નિર્મળ છે કે એને સાચી દિશા બતાવે. પોતે છઠ્ઠી દ્રષ્ટિવાળા ગીતાર્થ હોય તો આમાં જે છે ને ગીતાર્થ ન હોય એવું તો બનવાનું નથી. મહાજ્ઞાની છે અને એવી સૂઝ છે કે જેના કારણે એ સતત પોતે આગળ વધે છે, આત્મરમણતા વધ્યા કરે છે. એટલે આ બધા કેવા છે તો કે સિદ્ધ યોગી છે. બરોબર છે. એટલે શાસ્ત્ર જેમને સિદ્ધ કરી દીધા છે એવા પ્રકારના છે કે હવે જે છે ને કે જે સધાઈ ગયું એ સાધવાનું બાકી નથી. તો શાસ્ત્ર સધાઈ ગયા છે. બરોબર છે. એટલે એમને હવે શાસ્ત્રની જરૂર નથી. એ શાસ્ત્રથી અબોવ છે. બરાબર છે. હવે શાસ્ત્રની જેને જરૂર ના હોય તો એને બાકીના આલંબનની પણ જરૂર નથી. એટલે સમજી લ્યો કે એમને ગુરુની જરૂર નથી, એમને સંઘની જરૂર નથી, એમને શિષ્યોની જરૂર નથી. ગુરુ હોઈ શકે, શિષ્યો હોઈ શકે, સંઘ હોઈ શકે, પરંતુ એમને એની જરૂર નથી. એના આલંબન વગર આરામથી સાધના કરી શકે એમ છે. બરોબર છે. એટલે જેને જે છે ને કહેવાય ને કે લાકડી વગર ચાલી શકે છે અને લાકડીની જરૂર નથી, ચશ્મા વગર જોઈ શકે અને ચશ્માની જરૂર નથી. એમને આવા કોઈ આલંબનની જરૂર નથી. બરોબર છે. એટલે શાસ્ત્રો એમના માટે અકિંચિત કર છે. એટલે યુઝલેસ છે. બરોબર છે. યુઝલેસ હું પેલા શું કહેવાય કે ખરાબ કે ઓલું કહેવાય ને કે કોઈ ગાળના અર્થમાં એવું નથી.
શાસ્ત્ર મહાન જ છે, એમના માટે અનુપયોગી છે, હમણાં જરૂર નથી એમને કોઈ એની, બરાબર છે. એનાથી શાસ્ત્રની મહાનતા ઘટી નથી જતી, એમની પોતાની મહાનતા શાસ્ત્ર કરતા અધિક છે એ બતાવવાની વાત છે. હવે આગળ બીજા જે વિશેષણો કે ઓળખાણ આ સાતમી દ્રષ્ટિવાળાની આપી છે એ આપણે નેક્સ્ટ ટાઈમ જોવાનો પ્રયત્ન કરશું જ્યારે પણ અવસર મળે. આજે રાખીએ, સમય થયો. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ પ્રણામ. 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 આભાર.